ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ખીર. તો આ આપણે પનીરની ખીર બનાવશું. તો અત્યારે આપણે ઉપવાસ હોય તો ઉપવાસમાં તમે ખાઈ શકો નવરાત્રિમાં એમ. તો એના સારું આપણે દૂધ લીધું છે. તો આ 1 લીટર દૂધ લીધું છે અને પનીર આટલું આપણે. તો પનીર આપણે ઉપવાસમાં ખાઈ શકીએ. અને થોડાક આપણે કાજુ બદામ લીધા છે અને ખાંડ સ્વાદ પ્રમાણે, તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે. તો આપણે અડધો કપ જેટલી ખાંડ લીધી છે અને થોડીક એલચીની અને થોડુંક કેસર આપણે દૂધમાં પલાળીને રાખ્યું છે અને થોડાક આપણે પિસ્તા લીધા છે. તો પિસ્તાની કતરણ આ રીતની, અને આ મોરા પિસ્તાની કતરણ છે, ખારા નથી એમ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દૂધ છે એને ગરમ મૂકવાનું છે. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. તો ગેસ આપણે ચાલુ કરશું. તો કઢાઈ આપણે ખાલી ધોઈને લીધી, થોડીક પાણીવાળી આ રીતે હોય તો એમ કે એમાં દૂધ તરીએ ચોટે નહીં એમ. એટલે એકાદી ચમચી પાણી હોય તોય હાલે એમ. તો આમાં આપણે આ બધું દૂધ લઈ લેવું. તો આપણે 1 લીટર જેટલું દૂધ લીધું. તો દૂધ ગરમ થાય ત્યાં આપણે એલચીને વાટી લેવું એમ આ રીતે. આમાં એલચી જાયફળ તમારે જે સ્વાદ ભાવતો હોય એ તમે નાખી શકો એમ. આ ફૂતરા તમે આપણે ચા બનાવી એમાં નાખી દો તો એલચીનો ફ્લેવર આવી જાય એમ. ફૂતરા ચાની ભૂકી ભેગા નાખી દેવાની. અને આપણે કાઢી લેવું આમાં. તો આમાં આપણે કાજુ બદામને થોડાક અધકચરા વાટી લેવું. આ રીતે ટુકડા કરી લેવું. તો આ રીતનું વાટી લેવાનું આપણે. એકદમ ભૂકો નહીં કરવાનો, થોડોક કચરો એમ. બદામ થોડી આમાં તમે ડ્રાયફ્રૂટમાં તમારા હિસાબે ગમે એ નાખી શકો. કાજુ બદામ પિસ્તા અખરોટ જે નાખવું હોય એ નાખી શકીએ. તો આ દૂધને એકદમ ગરમ થવા દે હું. તો દૂધ આપણે થોડીક વાર ઉકાળી લીધું છે આ રીતે. હવે આપણે એમાં નાખી દઉં આ કેસરવાળું દૂધ. હજી ઉકળવા દે હું થોડીક વાર, એટલે થોડુંક ઘાટું થઈ જાય એમ. તો એ ઘાટું થાય ત્યાં સુધીમાં આપણે આ પનીર છે એના ટુકડા કરી લેવું. મીડિયમ ગેસ રાખીને એને ઉકળવા દેવું. તો આના આપણે ઝીણા ઝીણા આ રીતના ટુકડા કરશું. તમે છીણી નહીં નાખી શકો, પણ આ રીતે થોડાક સારા લાગે ખાવામાં. આ રીતના આપણે ટુકડા કરી લેવું. તો પનીર આપણે ટુકડા કરી લીધા. તો એને આપણે નાખી દઉં આ દૂધમાં.
થોડીક વાર ઉકળવા દેવું. એલચી નાખી દેવું અને આ ડ્રાયફ્રૂટ. સુગંધ કેવી મસ્ત આવે. એલચી ને કેસર બે. ઉપવાસ હોય તો આને તમે બનાવીને ઠંડુ કરીને ફ્રીજમાં રાખી દો તો ગમે ત્યારે જ્યારે આપણે ખાવું હોય ત્યારે ખાઈ શકીએ એમ. ખીર તો આપણે ઠંડી જ ભાવતી હોય. અને આ પિસ્તા નાખી દેવું. એકદમ આમ રસગુલ્લા જેવું લાગશે. પનીર આમાં દૂધમાં ઉકળશે ને અને એકદમ સરસ ટેસ્ટ આવશે. તો થોડીક વાર આને ઉકાળી લેવું. થોડીક વાર આને ઉકાળી લીધું છે આપણે. હવે એમાં નાખી દેવું ખાંડ. તો તમે તમારે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી શકો એમ. તો પનીર એ હોય ને દૂધે આવશે. પનીર મોરું હોય એટલે એટલી ખાંડ આપણે જરૂર પડે એમ. તો ખાંડ નાખીને થોડીક વાર આને પાકવા દેવું. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું. તો આને આપણે પકાવી લીધું ખાંડ નાખીને થોડીક વાર. અને આ પનીર પાકશે ને એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને ઉપર આવી જાય. જો આ રીતે બધું પનીર ઉપર આવી જાય આ રીતે. અને ખાંડમાં પાકશે એટલે એમાં એકદમ સરસ મીઠાશ આવી જાય આ રીતે. તો હવે ગેસ બંધ કરી દઈએ. આને ઉતારી લેવું નીચે આપણે. વાટકામાં કાઢી લેવું. એકદમ સરસ લાગે છે. ઉપવાસ હોય તો અહીંયા ખાઈ શકીએ એમ ગમે ત્યારે. અગાઉ બનાવીને રાખી દેવાનું ફ્રીજમાં ઠંડુ. તો એમાં ઉપર આપણે થોડાક પિસ્તાની કતરણ નાખશું. તો તૈયાર છે આપણી પનીરની ખીર નવરાત્રિ સ્પેશિયલ એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પનીરની ખીર.